ચૂર્ણ બનાવવાની, દવા બનાવવાની એક ભાવના પ્રક્રિયાનું ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. શા માટે ક્વોલિટી મેટર કરે છે, ચાલો આજે જણાવો. એક જ ઔષધિનું ચૂર્ણ અલગ રીતે બનાવવામાં આવે તો તેની પ્રક્રિયા અને ગુણવત્તામાં શું ફરક પડે, ચાલો આજે જાણીએ. આયુર્વેદિક ઔષધ નિર્માણમાં ભાવના એક મહત્વપૂર્ણ સંસ્કાર પ્રક્રિયા છે. તેમાં ચોક્કસ ઔષધિના ચૂર્ણને યોગ્ય દ્રવ્યના સ્વરસ અથવા ક્વાથ સાથે વારંવાર ભીનું કરીને ઘૂંટવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેને લસોટવામાં આવે છે. તેના ક્વાથ સાથે, તેના રસ સાથે તેને લસોટવામાં આવે છે. આ પ્રક્રિયાનો હેતુ ઔષધિના ગુણોને યોગ્ય રીતે સંસ્કારિત કરવાનો, ઔષધિના ગુણોની ગુણવત્તા વધારવાનો અને તેને અસરકારકતા વધારવાનો હોય છે. એટલે આયુર્વેદ દવાની ગુણવત્તા માત્ર કાચા પાવડર પર આધારિત નથી, પરંતુ તેની શુદ્ધતા, પ્રક્રિયા, સંસ્કાર અને યોગ્ય સંગ્રહ પણ મહત્વ ધરાવે છે. તમે કઈ ઋતુમાં આયુર્વેદિક ઔષધોનો સંગ્રહ કર્યો છે એ પણ એની કારકતા પર, તેની અસરકારકતા પર અસર કરે છે. માત્ર સસ્તું કે મોંઘું હોવું એ ગુણવત્તાનો પુરાવો નથી. તો હવેથી આયુર્વેદિક ચૂર્ણ લેતા પહેલા તેની બનાવટ વિશે અવશ્ય જાણો. એને કઈ રીતે બનાવવામાં આવ્યું છે, તેને ભાવિક દ્રવ્યોથી ભાવના આપવામાં આવેલી છે. જે ઔષધિ ભાવિક દ્રવ્યથી ભાવના આપવામાં આવેલું હોય તો એ વધારે અસરકારક થતું હોય છે.